તો સતત ત્રીજા દિવસે રાજ્યમાં મેઘમહેર જોવા મળી રહી છે। રાજ્યના 52 તાલુકામાં વરસ્યો નોંધપાત્ર વરસાદ। 7 તાલુકામાં 1 ઇંચથી 3 ઇંચ સુધી વરસાદ નોંધાયો। સૌથી વધુ ખેડાના ગળતેશ્વરમાં ખાબક્યો 3 ઇંચ વરસાદ। તો પંચમહાલના કાલોલ અને ગોધરામાં વરસ્યો 2.5 ઇંચ વરસાદ। તો પાછલા 24 કલાકમાં વરસાદ નોંધાયો છે। તો સતત ત્રીજા દિવસે રાજ્યભરમાં મેઘમહેર જોવા મળી રહી છે। ખાસ કરીને રાજ્યના 52 તાલુકામાં વરસ્યો છે નોંધપાત્ર વરસાદ। 7 તાલુકામાં 1 ઇંચથી 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। અને સૌથી વધારે વરસાદ ક્યાં પડ્યો છે તેની જો વાત કરીએ તો ખેડાના ગળતેશ્વરમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો પંચમહાલના કાલોલ અને ગોધરામાં પણ વરસ્યો છે 2.5 ઇંચ જેટલો વરસાદ। તો રાજ્યના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે કે ચોમાસા પહેલાનો વરસાદ જોવા મળી રહ્યો છે। સતત ત્રીજા દિવસે રાજ્યભરમાં મેઘમહેર જોવા મળી રહી છે। 52 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો છે। હવે વાત કરીએ કે પાછલા 24 કલાકમાં રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ થયો છે તેના વિશે। તો આપ જોઈ શકો છો કે રાજ્યભરમાં અનેક જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને કાલોલની જો વાત કરીએ તો કાલોલમાં 2.52 ઇંચ વરસાદ, ગોધરામાં 2.48 ઇંચ વરસાદ નોંધાયો છે। બોડેલીમાં 2.20 ઇંચ થયો છે। મોરવા હડફમાં 1.89 ઇંચ વરસાદ નોંધાયો છે। તેની સાથે ઘોઘંબામાં 1.69 ઇંચ વરસાદ થયો છે। ડેસરમાં 1.30 ઇંચ વરસાદ નોંધાયો છે। તિલકવાડામાં 1 ઇંચ વરસાદ થયો છે અને દાહોદમાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો છે। એટલે કે રાજ્યભરના ખાસ કરીને દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો ત્યાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। ગળતેશ્વરમાં સૌથી વધારે 2.91 ઇંચ એટલે કે લગભગ 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે।